ઝારાનું યુદ્ધ. વિશ્વની 21 મોટી લડાઈ પૈકીની એક કચ્છના ઝારાનું યુદ્ધ છે. 75,000થી 1.25 લાખ સૈનિકો માર્યા ગયા હતા. યુદ્ધમાં કચ્છ તરફથી વિંઝાણના ઠાકોર લાખાજીએ આગેવાની લીધી હતી અને કચ્છની સેનાના સેનાપતિ રહ્યા હતા. બીજી બાજુ સામેથી આવતા ગુલામ શાહ કલ્હોરાની 1 લાખ જેટલી સેના હતી તેવું નોંધાયું છે. આ યુદ્ધમાં પહેલા દિવસે જ ભયંકર યુદ્ધ થયું, જેમાં 30,000 લોકો મૃત્યુ પામ્યા હતા. ઇતિહાસમાં જે નોંધ છે તેમજ સંશોધન મુજબ જે વિવિધ આંકડાઓ મળે છે તેમાં 75,000થી 1.25 લાખ સુધી બંને પક્ષે ખુમારી વેઠવી પડી હતી. કચ્છ તરફથી 50,000 જેટલા લોકોએ આ યુદ્ધમાં ભાગ લીધો હતો. કચ્છની ધરતી ઉપર સિંધના અમીર ગુલામ શાહ અને કચ્છના રાવ ગોળજીના લશ્કર વચ્ચે ખેલાયેલું અવિસ્મરણીય યુદ્ધ. 1760માં રાવ લખપતના મૃત્યુ પછી ગાદીએ આવેલા રાવ ગોળજીના શાસન દરમિયાન જૂના દીવાન પૂંજા શેઠને રૂખસદ અપાઈ હતી અને તેના સ્થાને તેના જ સેવક જીવણને દીવાનપદ અપાયું હતું. આ કારણે અપમાનિત થયેલ પૂંજા શેઠે સિંધના અમીર ગુલામ શાહ કલ્હોરાને કચ્છ ઉપર ચડાઈ કરવા ઉશ્કેરણી કરી. 1762માં લડાયેલ આ યુદ્ધમાં સિંધના 70,000ના લશ્કરનો કચ્છ, નવાનગર અને રાધનપુરના સંયુક્ત લશ્કરે સામનો કર્યો. આ યુદ્ધમાં સિંધના 40,000 અને કચ્છના 30,000 સૈનિકો ખપી ગયા. મહારાવે પૂંજા સાથે ખાનગીમાં સમાધાન કર્યું. પૂંજા શેઠને કચ્છની ધરતી વધુ ખેદાન મેદાન થાય તે યોગ્ય ન જણાતા તેણે ગુલામ શાહને કચ્છના 340 કિલ્લાની અને મોટા લશ્કરની તૈયારીની બીક બતાવી અને ગુલામ શાહે પીછેહટ કરી. સમાધાન મુજબ પૂંજો ફરી દીવાન બન્યો, પણ અગાઉના તેના વર્તનને કારણે રાવે પૂંજા શેઠને ઝેરકીવા ફરજ પાડી. આ સમાચાર સાંભળી ગુલામ શાહે ફરીવાર 1765માં કચ્છ ઉપર 50,000ના લશ્કર સાથે ચડાઈ કરી અને રાવની કુંવરીના હાથની માંગણી કરી. રાવે પોતાની પુત્રીને બદલે ખખ્ખરના ભાયાતની પુત્રીને ગુલામ શાહ સાથે પરણાવી અને તે પાછો સિંધ ચાલ્યો ગયો. પણ ગુલામ શાહને તેની સાથે થયેલા દગાની ખબર પડતા તેનું વેર વાળવા સિંધુની કચ્છની કોરી ખાડીમાં પડતી શાખા ઉપર અલી બંદર નજીક બંધ બાંધી કચ્છમાં જતું નદીનું વહેણ અટકાવ્યો અને લખપતના લોકો વેરાન બન્યો. 1819માં ધરતીકંપ થતાં સિંદરી નજીકનો વધુ ભાગ ઊંચો આવ્યો, જે અલ્લાહના બંધ તરીકે ઓળખાય છે. તેથી સિંધુનું થોડું ઘણું પાણી પણ આવતું બંધ થયું અને લખપતનું બંદર નષ્ટપ્રાય બની ગયું અને તેની જાહોજલાલી અસ્ત પામી. આમ ઝારાના યુદ્ધને કારણે કચ્છની ધરતી વેરાન બની અને વહાણવટાને પણ વિપરીત અસર થઈ.